કેરુભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો સત્સંગમાં તો ઘણા બધા સાધનોની પ્રતિપાદન થતું હોય છે. આપણે ક્લેરિટી કેવી રીતે આવે કે આ સાધન કરવાથી મને ચોક્કસ અક્ષરધામની પ્રાપ્તિ થશે, અથવા મારું કલ્યાણ થશે, અથવા મારા જ રાજી થશે? એ માન્યતા કેમ આપણી બદલવી? જય સ્વામિનારાયણ સુરેશભાઈ. આ તો તમે કીધું ત્યારે મને વિચાર આવે છે કે તમે તો જે એક્ઝામ્પલ્સ દીધા એ આપણા કદાચ ઘરના ન હોય, પણ આપણા ઘરમાં પણ આપણે કથા વાર્તામાં એમ આવતું હોય છે. મહંત સ્વામી પણ ઘણીવાર કહેતા હોય છે કે ભગવાનના જાજા સંકલ્પો થાય તો અંતઃકરણ શુદ્ધ થાય. એક્ઝેક્ટલી. એટલે આપણા હરિભક્તો છે, આપણે પોતે વચનામૃતની સાંકળી કરતા હોઈએ છીએ, ચરિત્રોની સાંકળી કરતા હોઈએ છીએ, પછી બ્રહ્મ મહોત્સવ જેવા ઉત્સવ કરતા હોઈએ છીએ જેમાં જપ, તપ, ઝૂલા એ બધા આપણે સાધનો કરતા હોઈએ છીએ. તો આપણને કન્ફ્યુઝન તો તમે કીધું ત્યારથી આમ લાગે છે કે આ સાધનો પૂરતા થાય કે નહીં. પણ તમે આ પ્રશ્ન પૂછ્યો એ શા માટે પૂછ્યો? એટલા માટે જ કેયુરભાઈ કે આ વખતે બ્રહ્મસત્રનો જે પહેલો દિવસ છે ને, એમાં આની ક્લેરિટી થવાની છે કે આપણે જે કાંઈ કરીએ છીએ એ પૂરતું છે કે એનીથી પણ કંઈક વિશેષ આપણે કરવાનું છે. એ જે કાંઈ ક્લેરિટી કરવાની છે, એ જે કાંઈ કન્ફ્યુઝન દૂર કરવાનું છે, એ બ્રહ્મસત્રના પહેલા દિવસે આપણે કરવાના છીએ. સરસ.